બેન, મારી બહેન ભૂખી છે. મને રોટલી અપાવો. હું ફોન પર વાત કરતા હોટેલ સામે ઊભી હતી. મારો ડ્રાઈવર ખાવાનું લેવા ગયો હતો. ત્યારે એક બાળકે મારો શર્ટ ખેંચ્યો. તેના ગંદા હાથ મારા શર્ટ પર જોતા જ મેં તેને જોરથી થપ્પડ માર્યો અને કહ્યું, જાનવર ક્યાંનો, દૂર થા. તે બાળક ડરીને પાછળ હટ્યો અને રડવા લાગ્યો. તેણે ડ્રાઈવરના હાથમાં ખાવાનું જોયું તો ભૂખથી ધ્રુજી ઉઠ્યો. મને બહુ ગુસ્સો આવ્યો જ્યારે ડ્રાઈવરે તેને પોતાના ભાગનું ખાવાનું આપ્યું. મેં ડ્રાઈવરને નોકરીમાંથી કાઢી મૂક્યો. 2 વર્ષ પછી હું બિઝનેસ મીટિંગ માટે દુબઈ ગઈ તો બીજી કંપનીના માલિકને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. તે મારો ડ્રાઈવર હતો. મને જોઈને હસીને બોલ્યો, આજે સવારે હું મોડે સુધી પથારીમાં હતી. મારું કોઈ કામ કરવાનું મન નહોતું થઈ રહ્યું. ગઈકાલે મારા મેનેજરનો ફોન આવ્યો હતો. તેણે મને સ્પષ્ટપણે કહી દીધું હતું કે આપણો બિઝનેસ ખોટમાં જઈ રહ્યો છે અને તેનું કોઈ કારણ પણ સમજાઈ નથી રહ્યું. મેં બધા અકાઉન્ટ્સ ચેક કરી લીધા છે પણ ક્યાંય કોઈ ખામી નથી. ખબર નહીં કેમ વેચાણ તો થઈ રહ્યું છે છતાં પણ કંપની ખોટમાં જઈ રહી છે. આ સાંભળતા જ હું વધુ ટેન્શનમાં સરી પડી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી મારી સાથે આ બધું થતું આવી રહ્યું હતું અને હું આશ્ચર્યચકિત હતી કે આખરે ભૂલ ક્યાં થઈ રહી છે. હું કોઈ સામાન્ય છોકરી નહોતી. ભણેલી ગણેલી શિક્ષિત છોકરી છું જે બિઝનેસને સારી રીતે સમજે છે. પણ આ રીતે બિઝનેસનો ખોટમાં જવું મારી સમજની બહાર હતું. હવે તો મેનેજરે પણ મને સ્પષ્ટપણે કહી દીધું હતું કે તે હવે કંઈ જ કરી શકતો નથી. હું તમામ મોટી મોટી કંપનીઓ સાથે સંપર્કમાં હતી કે કદાચ કોઈ આવીને મારું કંપનીને ટેકો આપે અને હું ડૂબતી બચી જાઉં. મેં શરૂઆતથી જ જીવન આરામ અને વૈભવમાં વિતાવ્યું હતું. હવે જો આ આરામ અને વૈભવ મારાથી છીનવાઈ જશે તો હું કેવી રીતે જીવી શકીશ અને કેવી રીતે આગળ વધીશ? આ વિચારીને મારા માથામાં ખૂબ દુખાવો થતો હતો. રાતની ઊંઘ ખરાબ થઈ ગઈ હતી. સવારે ઉઠીને મેં મારા માટે ચા બનાવી હતી અને રજિસ્ટર લઈને બેસી ગઈ હતી. મેં 1-2 કંપનીઓને ફોન કર્યો હતો પણ તેમની તરફથી પણ કોઈ સકારાત્મક જવાબ મળી રહ્યો ન હતો. મારા પગ નીચેથી જાણે જમીન ધીમે ધીમે સરકી રહી હતી અને હું દિવસે ને દિવસે આ જ પરેશાનીમાં સપડાઈને સાવ સુકાઈને કાંટો થઈ રહી હતી. હું આત્મનિર્ભર છોકરી હતી પણ હવે મને લાગી રહ્યું હતું કે જાણે જીવનમાં કોઈનો સાથ હોવો ખૂબ જ જરૂરી હોય છે. બપોર સુધી હું મારા ઘરમાં જ રહી હતી અને મેનેજરને બધી મીટિંગ્સની જવાબદારી સોંપી દીધી હતી. સાચું કહું તો હું કોઈને મોં દેખાડવા લાયક રહી નહોતી. મારો એ બિઝનેસ જેણે હું 3-4 વર્ષ પહેલા સારું એવું નામ હતું, હવે ખબર નહીં કેમ કોઈ નામ જ બાકી રહ્યું ન હતું. હું લોકોથી છુપાઈ રહી હતી. હું તેમની આંખોમાં મારા માટે મજાક ઉડાવતો અંદાજ બિલકુલ જોઈ શકતી નહોતી. આ જ વિચારોમાં ડૂબેલી હતી કે એકવાર ફરીથી મારો ફોન વાગ્યો હતો અને મને વિશ્વાસ નહોતો આવ્યો કે આ એક ઇન્ટરનેશનલ નંબરથી કોલ હતો. કોઈ યુવાન હતો. કહી રહ્યો હતો કે અમે તમારી ડૂબતી બિઝનેસ કંપનીને ટેકો આપવા માટે તૈયાર છીએ. અને મને લાગ્યું કે મારી બધી મુશ્કેલીઓ દૂર થઈ ગઈ છે. પણ મને આશ્ચર્ય એ વાત પર થયું હતું કે આખરે આ નંબર કયા દેશનો છે. જાણવા મળ્યું કે આ કોલ મને દુબઈથી આવ્યો હતો અને ત્યાંની એક કંપનીએ મારી વિનંતી પર લીધો હતો. હવે તે મને મીટિંગ માટે દુબઈ બોલાવી રહી હતી. તો મને લાગતું હતું કે જાણે હવે હું ફરીથી નવા શ્વાસ લઈ શકીશ અને મારા બિઝનેસને વિસ્તૃત કરી શકીશ. હું જલ્દી તૈયાર થવા લાગી. પણ ત્યારે મેં મારા મેનેજરને ટિકિટ બુક કરાવવા માટે કહ્યું હતું. તેનો જવાબ આવ્યો હતો કે મેમ, તમારા અકાઉન્ટમાં આટલી રકમ અમે ટ્રાન્સફર નથી કરી શકતા કારણ કે ખોટમાં જવાના કારણે કંપનીએ પોતાનો કેટલાક ફંડ્સ રોકી દીધા હતા જેથી તેના પર કર ન લગાવે. એટલે હાલ એટલા પૈસા નથી કે ઓનલાઈન ટિકિટ ફી કરવામાં આવે. મને લાગ્યું કે હવે કોઈ યુક્તિ કામ નહીં આવે. ત્યારે તે કંપનીનો ફરીથી ફોન આવ્યો અને તેમણે આશ્ચર્યજનક રીતે મને ખુશ ખબર સંભળાવી કે અમે તમારી ટિકિટ અને વિઝાનો વ્યવસ્થા ખુદ કરીશું અને 2 દિવસ પછી તમારે દુબઈ જવા માટે નીકળવું પડશે. આ સાંભળતા જ હું પહેલી વાર ભગવાનનો આભાર માની બેઠી હતી અને ત્યારે ખુદ પર હેરાન થઈ હતી કે ભગવાનથી કેટલી દૂર હતી.
પછી તે સમય પણ આવી ગયો જ્યારે હું એરપોર્ટ પર હાજર હતી અને દુબઈ જવાની આતુરતાથી રાહ જોઈ રહી હતી. એક લાંબી ફ્લાઇટ હતી અને તેના પછી સરળતા જ સરળતા હતી એવું મને લાગ્યું હતું. મને એક કંપનીની ગાડી એરપોર્ટ પર જ લેવા આવી ગઈ હતી અને હું દિલમાં ખુશ હતી. ચાલો, આટલા વર્ષોથી જે પરેશાની મારી રાતની ઊંઘ ખરાબ કરી રહી હતી હવે તે દૂર થઈ ગઈ છે અને હું એકવાર ફરીથી ઉભરી આવવાની છું. મને કાચના રૂમમાં લાવીને બેસાડવામાં આવી અને કહેવામાં આવ્યું કે સર હમણાં જ પધારશે. થોડી જ વાર પછી દરવાજા પર ટકોરા પડ્યા. કોઈએ પોતાની આંગળીઓથી દરવાજો ખટખટાવ્યો હતો. કદાચ આ મારી પાસેથી શિષ્ટાચારપૂર્વક અંદર આવવાની પરવાનગી માંગવા બરાબર હતું. મેં સ્મિત કરતા જ જેવી નજર ઉઠાવીને કાચના દરવાજા તરફ જોયો તો હું શ્વાસ લેવાનું ભૂલી ગઈ હતી. હું તે વ્યક્તિને કેવી રીતે ન ઓળખી શકું? તે વ્યક્તિ સાથે મેં મારી જિંદગીના 2 વર્ષ વિતાવ્યા હતા અને હવે તે મારી સામે તે જ કંપનીના હેડ તરીકે મને જોઈને હસી રહ્યો હતો. મને લાગ્યું હતું કે હવે હું ક્યારે મારી પાપડો પટપટાવી નહીં શકું. મારી આંખો ફાટી રહી ગઈ હતી અને મને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે આ બધું સાચું પણ હોઈ શકે છે. મારું મગજ શૂન્ય થવા લાગ્યું હતું. મેં અવ્યવસ્થિત રીતે તેની સામે મારા બંને હાથોથી મારા ચકરાતા માથાને પકડ્યો હતો અને પછી તે વ્યક્તિનું આગળનું વાક્ય સાંભળીને મને લાગ્યું હતું કે આનાથી ખરાબ સમય મારા જીવનમાં બીજું કંઈ હોઈ શકે નહીં. હું નિર્મલા નાનાવટી મારા માતા પિતાની એકમાત્ર સંતાન છું. હું મારા મોંમાં સોનાનો ચમચો લઈને જન્મી હતી. જ્યારે મેં આંખ ખોલી ત્યારે મેં પોતાને એક મોટા ઘરમાં મોટી થતી જોઈ હતી. મારું જીવન હંમેશા અત્યંત પ્રભાવશાળી હતું. મેં મારા જીવનમાં ક્યારેય કોઈ દુઃખ જોયું ન હતું, બલકે હંમેશા ખુશહાલીના દિવસો જ જોયા હતા. તેથી મને ખબર નહોતી કે જો મનુષ્યના જીવનમાં કસોટી આવે તો પછી તેને કઈ રીતે પ્રતિક્રિયા આપવી જોઈએ અને કઈ રીતે પોતાની પ્રતિક્રિયા આપીને તે ખરાબ સમયને પસાર કરવો જોઈએ. દિવસો પસાર થવા લાગ્યા હતા. કોઈ દિવસ એવો ન હતો કે જ્યારે મારા મોંમાંથી નીકળેલી કોઈ પણ વાત મારી ઈચ્છા બનીને પૂરી ન કરવામાં આવે. મા અને પિતાજી ઉપરાંત અમારા ઘરમાં દાદા દાદી રહેતા હતા. મારા એક કાકા વિદેશમાં રહેતા હતા. આનાથી વધારે અમારો પરિવાર મોટો ન હતો. હું બહુ સારી રીતે મારું જીવન ગુજારી રહી હતી અને અવારનવાર આને મારો હક સમજતી હતી. જ્યારે મારો હક નહીં પણ ભગવાન તરફથી એક કસોટી હતી જેને હું ચાહીને પણ સમજી શકી ન હતી. મેં એક ઉચ્ચ વિદ્યાલયમાં જે વિદેશની શાળાઓ અનુસાર શિક્ષણ પ્રદાન કરે છે તે શાળામાંથી મેં શિક્ષણ મેળવ્યું હતું. બાળપણથી જ મારા સ્વભાવમાં કોમળતા આવી ગઈ હતી અને નખરા તો મારા જાણે કે દરેક જણ ઉઠાવવા તૈયાર હોય એવું લાગતું હતું. હું મારા માતા પિતાની એકમાત્ર સંતાન હોવાથી મને કોઈ રોકટોક કરવામાં આવી નહોતી અને કદાચ અહીંથી જ ગરબડ શરૂ થઈ ગઈ હતી. હું એક સુંદર જીવન જીવી રહી હતી, બિલકુલ રાજકુમારીઓ જેવું, અને આને હું મારો હક સમજતી હતી. શિક્ષણ પૂરું કર્યા પછી મેં કોલેજમાં દાખલ લીધો હતો અને શહેરની સૌથી શ્રેષ્ઠ કોલેજમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. હું સુંદર, બહાદુર, બુદ્ધિશાળી હોવા ઉપરાંત પાઠ્યક્રમ અને બિન પાઠ્યક્રમ બંને પ્રવૃત્તિઓમાં ચોક્કસ ભાગ લેતી હતી. મને તરવાનું પણ આવડતું હતું અને માતા પિતાએ બીજા ઘણા એવા કોર્સ કરાવ્યા હતા જે જીવન જીવવા માટે મને ખૂબ જરૂરી લાગતા. કોલેજમાં પણ ટોપર રહેવું અને પછી બધાની નજરોમાં રહેવું મને ખૂબ ગમતું હતું. કોલેજમાં જ્યારે હું છેલ્લા વર્ષમાં હતી ત્યારે એક મધ્ય વર્ગના છોકરાએ મને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો હતો અને તે દિવસે મેં તે વ્યક્તિનું જીવવું મુશ્કેલ કરી દીધું હતું. મેં તેની વીંટી તેના મોઢા પર જ ફેંકી દીધી હતી અને ચીસો પાડીને તેને એટલું જ કહ્યું હતું કે શું તે મારા એક દિવસનો ખર્ચ ઉઠાવી શકે છે જે આખી જિંદગી માટે તે મારી સાથે જોડાવા માંગે છે. ત્યાં હાજર બધા લોકોએ મારા આ પ્રશ્ન પર તાળીઓ પાડી હતી અને ત્યારે મેં તે બધા લોકોને કહ્યું હતું કે હંમેશા પોતાની સમાનતાના લોકો સાથે સંબંધ રાખવો જોઈએ. મેં મારી સામે ઉભેલા મહેન્દ્રને ખૂબ જ અપમાનિત કર્યો હતો અને તેને અપમાનિત કરીને ત્યાંથી જવા માટે મજબૂર કર્યો હતો. કેટલાક લોકો તો મારી સાથે હતા પણ સૌથી વધારે સંખ્યા તે લોકોની હતી જે મારા વિરુદ્ધ હતા.
અને તેમણે મારી આ હરકતને મારા અહંકાર સાથે સરખાવી હતી. પણ મને કોઈ ચિંતા નહોતી. હું જીવન મારી રીતે જીવવા માંગતી હતી. આ દરમિયાન મા પિતાજીને મારી લગ્નની ચિંતા થવા લાગી, તો મેં તેમને કહી દીધું કે હું લગ્ન મારી મરજીથી કરીશ અને કોઈ બીજાના નિર્ણય પર જીવન પસાર કરવું મૂર્ખામી છે. મા પિતાજી પણ હવે જોઈ ચૂક્યા હતા કે હું તેમના હાથમાંથી નીકળી ચૂકી છું અને હવે દરેક બાબતમાં પોતાની મનમાની કરું છું. તો તેમણે મને મારા હાલ પર છોડી દીધી હતી. મારી શિક્ષા પૂર્ણ થઈ ચૂકી હતી અને પછી હું યુનિવર્સિટીમાં આવી ગઈ હતી, જ્યાં મેં માસ્ટર્સ કરવા સાથે બિઝનેસની ડિગ્રી પણ મેળવી લીધી હતી અને મારું સ્વપ્ન હતું કે હું મારા બિઝનેસની માલિક ખુદ બનીશ. આ સંદર્ભમાં મેં સૌથી પહેલા જે કામ કર્યું હતું તે એ હતું કે મેં એક અલગ ઘર મારી પોકેટ મનીના પૈસાથી ભાડે લઈ લીધું હતું. મા પિતાજીએ જ્યારે આ સાંભળ્યું તો ખૂબ ગુસ્સે થયા હતા અને મને આ કહ્યું હતું કે ભલે અમે તને ખૂબ લાડ પ્યારથી ઉછેરી છે, પણ એનો અર્થ એ નથી કે તું અમારાથી દૂર રહેવાનું શરૂ કરી દે. મેં તેમને પ્રેમથી મનાવી લીધા હતા. તેઓ દિલથી તો નહોતા માન્યા, પરંતુ તેમણે મને મારી જિંદગીના અનુભવો ખુદ કરવા દેવાની પરવાનગી આપી હતી અને મારા માટે આ જ ઘણું હતું. મેં તેમને કહ્યું હતું કે હું આરામ અને વૈભવથી દૂર તો નહીં રહી શકું, પણ આ આરામ અને વૈભવને પોતે કમાઈને બતાવીશ. મારા બિઝનેસ તરફ ભરવાના પહેલા પગલા પર હું કેન્દ્રિત હતી. હું નહોતી ઈચ્છતી કે હું કોઈની સાથે કોઈ સંપર્ક રાખું, કારણ કે હું 2 વર્ષ સુધી ફક્ત બિઝનેસના આઈડિયા પર કામ કરવા માંગતી હતી અને મારા બિઝનેસને વ્યવહારિક સ્વરૂપ આપવા માંગતી હતી. મારા પરિવારમાં ઘણા લોકોએ મારો વિરોધ કર્યો હતો, પણ મને કોઈની કોઈ ચિંતા નહોતી. એકલા રહેવું મને પસંદ હતું અને હવે હું આત્મનિર્ભર થઈ ચૂકી હતી. મેં મારી એક ફૂડ ચેઇન ખોલી હતી અને આ માટે મેં સતત મહેનત કરીને દિવસ રાત ફક્ત બિઝનેસના આઈડિયા પર કામ કર્યું નહોતું, બલકે એવા શેફ સાથે મુલાકાતો પણ કરી હતી જેમને આખી દુનિયા જાણતી હતી અને મેં તેમને અમારી ફૂડ ચેઇન માટે સ્પેશિયલ રેસીપી લોન્ચ કરવાનું કહ્યું હતું. અહીં એ વાત જણાવતી ચાલો કે આ મા પિતાજી મને મળવા અવારનવાર આવતા હતા, પણ હું તેમને મળવા બહુ ઓછી જતી હતી. મારી કેટલીક પોતાની મિત્રો હતી જે મારા સંપર્કમાં રહેતી હતી અને અવારનવાર મારા ઘરે પણ આવી જતી હતી. આ લોકોનું પણ એ જ વલણ હતું કે હવે તારા લગ્ન કરી લેવા જોઈએ અને તારા જીવનનો યોગ્ય રીતે આનંદ લેવો જોઈએ. આ ઝંઝટોમાં પડીને શા માટે તારી યુવાની બરબાદ કરી રહી છો? અને હું તેમની તરફ જોઈને ફક્ત એટલું જ કહેતી કે આ ઝંઝટોમાં પડીને જિંદગી બરબાદ નથી કરી રહી, બલકે જોવામાં આવે તો આજે હું તમારા બધાના પર્સ ખોલીને જોઉં તો તમારા બધા લોકો પાસે મળીને એટલા પૈસા નહીં હોય જેટલા બમણા અને 3 ગણા મારા અકાઉન્ટમાં મોજૂદ હશે. તમારે નાની નાની ઈચ્છાઓ માટે તમારા પતિ તરફ જોવું પડે છે, ખુદથી મોટા લોકો તરફ હાથ લંબાવવા પડે છે, પણ મારી સાથે એવું કશું જ નથી. મારી તમામ મિત્રો નિરાશ થઈ ગઈ હતી અને તેમણે મને ખરાબ ભલું કહેવાનું શરૂ કરી દીધું હતું. મેં પણ તેમની સાથે હવે વધારે સંપર્ક રાખ્યો ન હતો, કારણ કે હું મારું જીવન મારા સિદ્ધાંતો પર જીવવા માંગતી હતી. બિઝનેસ શરૂ થઈ ચૂક્યો હતો. મા પિતાજી ઘણી વિનંતીઓ કરીને થાકી ગયા હતા, પરંતુ હું તેમની પાસે પાછી ફરી ન હતી. આ દરમિયાન માએ મને પોતાના ઘરે જમવા બોલાવી હતી, પણ હું ત્યાં ગઈ ત્યારે મને ખબર પડી કે મને જોવા માટે માંગુ લઈને લોકો આવી રહ્યા છે. માની આ વાત પર મને સખત ગુસ્સો આવ્યો હતો, પણ અતિથિઓનો ખ્યાલ કરીને હું તેમની સામે બેસી ગઈ હતી. તેમણે સૌથી પહેલો પ્રશ્ન એ જ કર્યો હતો કે દીકરીને ઘરના બધા કામ આવડે છે? તો મેં તરત જ ઊભી થઈને તે લોકોને ઘરની બહારનો રસ્તો બતાવ્યો હતો અને એટલું જ કહ્યું હતું કે જો તમને માત્ર ઘરના કામો માટે છોકરી જોઈતી હોય તો તમે માસી પણ રાખી શકો છો. જો હું ઘરના કામો માટે બની હોત તો આ રીતે મારા માતા પિતાથી અલગ ન રહી હોત. હું એક બિઝનેસ વુમન છું અને એક બિઝનેસ વુમન પાસેથી તમે રસોઈ અને ઘરકામની અપેક્ષા ન રાખી શકો. તેઓ નિરાશ થઈ ગયા હતા અને તેમણે તે જ વખતે મમ્મી પાપાને ખરાબ ભલું કહેવાનું શરૂ કરી દીધું હતું. મેં ગાર્ડને બોલાવ્યો હતો અને કહ્યું હતું કે આ 2 કૌડીના લોકોને તેમની અસલી અવકાત બતાવવામાં આવે.
તેમને ઘરની બહાર કાઢી મૂકવામાં આવે. માએ જ્યારે આ બધું જોયું હતું ત્યારે આગળ વધીને તેમણે મને એક જોરદાર થપ્પડ મારી હતી અને કહ્યું હતું કે કદાચ અમારી ઉછેરમાં કોઈ કમી રહી ગઈ છે કે તું ખુદથી નીચા લોકોને આટલી તુચ્છ નજરે જુએ છે અને માત્ર જુએ જ નહીં પણ તેમને અનુભવ પણ કરાવે છે કે તેઓ આ લાયક નથી. મને માની આ વાત બિલકુલ પસંદ નહોતી આવી. જતા જતા છોકરાની માતાએ મને એટલું કહ્યું હતું કે હે દીકરી, ભગવાનથી ડર. જે ભગવાને તને સંપત્તિ આપી છે અને અમને નથી આપી, કાલે તે તારી પાસેથી બધું જ છીનવી પણ શકે છે. કઈ વાત પર આટલો અભિમાન કરે છે? કઈ વાત પર આટલું ઘમંડ છે? મરીશ તો તને અને અમને, આપણને બધાને માટી જ પ્રાપ્ત થશે. ત્યાં તું તારો અલગ ઓરડો અને અલગ ભવ્ય સ્થાન નહીં બનાવી શકે. તેમની વાત સાંભળીને એક ક્ષણ માટે મને દુઃખ થયું હતું, પણ પછી તે દિવસ પછી મેં ફરી ક્યારે મારી માતાને મળવા જવાથી માફી માંગી લીધી હતી. હું આઝાદ, આત્મનિર્ભર જિંદગી જીવવા માંગતી હતી અને આ માટે મને વધુ મક્કમ થવું હતું. હું મક્કમ પહેલાથી જ હતી, બસ ફરક એટલો હતો કે હવે મક્કમતા ઘણી હદ સુધી વધી ગઈ હતી અને હું કોઈને મહત્વમાં નહોતી લાવતી. પણ હું નહોતી જાણતી કે જિંદગી મારા માટે એક ખૂબ મોટી પરીક્ષા લઈને ઊભી છે અને હું આ પરીક્ષાથી વાકેફ નહોતી. મેં મારા વ્યવસાયને મોટા પ્રમાણમાં વિકસાવ્યો હતો અને મારો વ્યવસાય દિવસે ને દિવસે પ્રગતિ કરતો જતો હતો, પરંતુ જીવનમાં જે ઉણપ હતી તે યથાવત રહી હતી. ક્યારેક મને મારા ભૂતકાળની કડવી યાદો આવી જતી, જેના પછી મેં મારા હૃદયને પથ્થર જેવું બનાવી દીધું હતું અને લાગણીઓને જાણે હંમેશા માટે બંધ કરી દીધી હતી. હું મારા માતા પિતાથી દૂર એકલી જીવનને જે જીવી રહી છું તેનું કારણ તે ઘટના હતી. મારા પિતા એક પ્રખ્યાત ઉદ્યોગપતિ હતા અને મારી માતા એક સામાજિક કાર્યકર હતા. તેઓએ મારા બાળપણમાં મને વધારે સમય આપ્યો ન હતો અને હું આયાઓના ભરોસે ઉછરી હતી. આ જ કારણ હતું કે મારામાં લાગણીઓ ઓછી હતી, અહેસાસ નહીવત હતા અને હું દિલને બદલે દિમાગથી વધારે કામ લેતી હતી. એટલા માટે કદાચ હું લોકોને પસંદ નહોતી આવતી. હું લોકોને હિસાબ કિતાબથી ચલાવતી હતી અને લોકો સંબંધો, લાગણીઓ, અહેસાસને પોતાની વચ્ચે લાવતા હતા. આ જ કારણે મારે ઘણા લોકો સાથે બનતું નહોતું, કારણ કે મને ખબર હતી કે પૈસો જ બધું હોય છે અને જ્યારે તમારી પાસે પૈસા હોય છે ત્યારે બધા તમારું સન્માન કરવા લાગે છે અને જેની પાસે પૈસા નથી તે તુચ્છ છે, કાયર છે, નબળો છે, કારણ કે તેણે પોતાના જીવનમાં હાથ પગ મારવાને બદલે એ વાતનું રુદન મચાવ્યું કે હું ગરીબ છું અને હું આ નથી કરી શકતો, તે નથી કરી શકતો. એટલે કે ગરીબી એક બહાનું જ પૂરતું હોય છે અને પછી તેઓ આત્મદયાનો શિકાર થઈ જાય છે. તેથી મને ગરીબ લોકો પ્રત્યે ખૂબ જ નફરત હતી. તેઓ અમીર લોકોની કમાણીમાં પોતાનો હક વસૂલ કરવો પોતાનો અધિકાર સમજતા હતા અને મને તેમની આ જ આદત ખૂબ ખરાબ લાગતી હતી. હું જે ઘરમાં રહેતી હતી તે ઘરમાં પણ એક કામવાળી આવતી હતી, પરંતુ મેં તેને સારી રીતે સમજાવી દીધું હતું કે હું માત્ર પગાર આપું છું. તારી ફરિયાદો સાંભળવા માટે, તારું રુદન સાંભળવા માટે મારી પાસે બિલકુલ સમય નથી. તેથી સમયસર આવ અને સમયસર કામ કરીને જતી રહે. મારી સાથે વધારે વાતો કરવાની જરૂર નથી. એક દિવસ તે ખરાબ રીતે ઘાયલ હતી અને ઘરના કામ ખૂબ ધીમી ગતિએ કરી રહી હતી. ત્યારે મેં તેને મારી પાસે બોલાવી હતી અને કહ્યું હતું, શું વાત છે નીમા? તને શું હું મફતમાં આવેલા પૈસા આપું છું કે તું કામ આટલું ધીમે કરી રહી છે? તે રડી પડી હતી અને કહ્યું હતું કે પતિએ માર્યો છે. આ વાત સાંભળીને મને તેના પર અફસોસ થયો હતો. મેં તેને કહ્યું હતું કે માર ખાવા માટે તું પોતે જ પોતાની જાતને તૈયાર કરી છે. હવે જ્યારે તે મારે ત્યારે તેને જવાબ આપો અને સાબિત કરી દો કે તમે તેના વગર પણ રહી શકો છો. પરંતુ તેને રડતા રડતા મારી સામે હાથ જોડ્યા હતા અને કહ્યું હતું, મારા પતિ માટે પ્રાર્થના કરો, તે બીમાર છે. બસ એટલા માટે જ આ બધું સહન કરી રહી છું અને અમારી પાસે ભગવાનનું આપેલું બધું જ છે. આ સાંભળીને ગુસ્સાથી મારું લોહી ઉકળી ઉઠ્યું હતું અને મેં તેને તે જ વખતે દફા થઈ જવાનું કહ્યું હતું. તમારા પ્રત્યે સહાનુભૂતિ રાખવી જ નકામી છે. તમારા જેવી સ્ત્રીઓ આના જ લાયક છે કે તમે લોકો પોતાના
ના પતિના જૂતા ખાઉં અને હંમેશા માટે તેમના પર નિર્ભર રહું. મને તેના પર તીવ્ર ગુસ્સો આવી ગયો હતો અને મેં તેના પર ગુસ્સો કાઢી નાખ્યો હતો. બિઝનેસ વધતા મેં મારું અંગત ઘર પણ ખરીદી લીધું હતું. પિતાજી હવે બીમાર રહેવા લાગ્યા હતા અને વૃદ્ધ થઈ ચૂક્યા હતા. હું ક્યારેક તેમને મળવા જતી હતી અને મોટા ભાગે તો મેં તેમને ફોન પર વાત કરીને ચલાવી લેતી હતી. એ જ બધું હતું જે તેમણે બાળપણમાં મને આપ્યું હતું. હવે હું તેમના વૃદ્ધાવસ્થાના અવસરે તેમને પાછું આપી રહી હતી. મારા હૃદયમાં અહેસાસ અને લાગણી નહીં, બલ્કે પથ્થર આવી ચૂક્યો હતો અને તેમાં મને કંઈક પણ અનુભવ થતું ન હતું. આ દરમિયાન મને એક માણસ સાથે પ્રેમ થઈ ગયો હતો અને મેં તેની સાથે લગ્ન કરી લીધા હતા. પરંતુ મેં તેને જણાવી દીધું હતું કે આપણે બંને સાથે નહીં રહીએ. હું મારા ઘરમાં જ રહેવા માંગુ છું. આપણે જિંદગીને કેટલીક સુંદર ક્ષણ સાથે ગુજારી લઈશું. તે માણસને મારી આ શરત બિલકુલ પસંદ નહોતી આવી, પરંતુ તેણે મારી સાથે લગ્ન કરવાનો ઇનકાર નહોતો કર્યો. તેને લાગ્યું હતું કે હું લગ્ન પછી બદલાઈ જઈશ અને તેની વાતોમાં આવી જઈશ. હું તેનાથી પ્રેમ તો કરતી હતી, પરંતુ કદાચ આ પ્રેમમાં પણ મેં ઘણા હિસાબ કિતાબ સામેલ કર્યા હતા. એટલે તેણે જલ્દી જ મને એમ કહીને છોડી દીધી હતી કે તારા સીનામાં દિલ નહીં, બલ્કે પથ્થર ધડકે છે, જે કોઈની તકલીફ પર તો શું, કોઈની ખુશીમાં પણ તેનો સાથ નથી આપતો. અને હું જિંદગીમાં પહેલી વાર તૂટીને વિખરાઈ ગઈ હતી, પરંતુ આગલી જ ક્ષણે મેં તેના ચાલ્યા જવાને સેલિબ્રેટ કર્યો હતો અને પોતાને એક સારી ટ્રીટ આપી હતી, કારણ કે હું પોતાનામાં મલ્લિકા હતી અને મલ્લિકા જો એકલી પણ રહી જાય તો મલ્લિકા જ રહે છે. તેને બાદશાહની જરૂર પડતી નથી. આ મારી વિચારસરણી હતી જે મારા મગજમાં બેસી ગઈ હતી. દિવસો વીતવા લાગ્યા. બિઝનેસ પ્રગતિ કરતો ગયો. મેં હવે મારું અંગત ડ્રાઈવર પણ રાખી લીધો હતો. હવે મોટા ભાગનો સમય મારો ઓફિસમાં પસાર થતો હતો. હું મારા બિઝનેસને વધુમાં વધુ ગ્રો કરવા માંગતી હતી અને આ હેતુ માટે હું ખૂબ જ મહેનત કરી રહી હતી. તે એવી જ તપતી બપોર હતી જ્યારે મારે મારા બિઝનેસ માટે ખુદ કેટલીક વસ્તુઓ ખરીદવી હતી અને હું આ મામલે કોઈના પર પણ ભરોસો કરી શકતી નહોતી. એટલે મેં મારા ડ્રાઈવરને કહીને ગાડી કઢાવી હતી અને બાજારોના ચક્કર કાપી રહી હતી. ત્યારે બપોરના સમયે મને ભૂખ લાગી હતી. મારી હાલત એવી નહોતી કે કોઈ સારી હોટલમાં બેસીને જમી શકું. ધંધા પાછળ વાળ વિખરાઈ ગયા હતા અને દેખાવ ખરાબ થઈ ગયો હતો. એટલે મેં ડ્રાઈવરને એટલું જ કહ્યું હતું કે જા, તું પણ કંઈક ખાઈ લે અને મને પણ કંઈક લાવી દે. પણ ખાવાનું સાફ અને કોઈ સારી જગ્યાનું હોવું જોઈએ. પણ હું ગાડીમાં જ બેસીને ખાઈશ. ડ્રાઈવરે મારો હુકમ સાંભળતા જ તરત જ ગાડી એક મોટી હોટેલની સામે રોકી હતી અને પોતે ઉતરીને ખાવાનું લેવા માટે અંદર ગયો હતો. આ દરમિયાન એક અગત્યનો કોલ મારા મોબાઈલ પર આવ્યો હતો અને ગાડીમાં સિગ્નલની સમસ્યા હોવાને કારણે મેં બહાર નીકળીને વાત કરી જ હતી કે મને એવું લાગ્યું કે કોઈએ મારા બહુમૂલ્ય કપડાને ખેંચીને પોતાની તરફ કર્યા છે. મેં જેવું ફોન મૂકીને પાછળ ફરીને જોયું તો એક અત્યંત ગંદો અને મેલો નાનો બાળક મારી ડ્રેસ ખેંચીને મને રોટલી માટે કહી રહ્યો હતો. બદતમીઝ ક્યાંનો, મારા કપડાં ખરાબ કરી નાખ્યા. જો તારા ગંદા હાથ કેટલી કીટાણુઓથી ભરેલા છે અને તું મને અડી રહ્યા છે. હટ, ચાલ અહીંથી, નહીં તો હું ખૂબ ખરાબ રીતે રજૂ થઈશ. મેં તેને ઠપકો આપીને પોતાથી દૂર કર્યો હતો. તે કોઈ ભિખારીનો દીકરો હતો અને મારાથી ખાવાનું માંગી રહ્યો હતો, જ્યારે હજુ તો ખાવાનું આવ્યું પણ ન હતું. મેં તેને જાનવર કહીને ધક્કો મારીને એક બાજુએ કરી દીધો હતો. મને આ રીતે ગુસ્સામાં જોઈને તે ખરાબ રીતે ડરી રહ્યો હતો અને મને લાગી રહ્યું હતું કે હવે મારું માથું ફાટી જશે અને કાનના પડદા નબળા પડી જશે. ચૂપ થઈ જા અને જો રડવું હોય તો અહીંથી હટી જા. મેં એકવાર ફરી તેને આંગળી ઊંચી કરીને ધમકાવતા અંદાજમાં કહ્યું તો તે મને આટલા ગુસ્સામાં જોઈને ડરી ગયો, પરંતુ ત્યાંથી દૂર નહોતો ગયો. મારી બેન ભૂખી છે, ભગવાન માટે કંઈક મને આપી દો. તેણે પહેલા પણ આ જ વાક્ય કહ્યું હતું. હવે ફરીથી આ જ વાક્ય બોલવા લાગ્યો તો મારા માથામાં દુખાવો થવા લાગ્યો. મેં તેને એકવાર ફરીથી ધક્કો મારીને પોતાથી દૂર કરી દીધો હતો અને વિચારી રહી હતી કે ડ્રાઈવર જેવો આવશે તો તેને કહીને આ બાળકને દૂર મોકલી દઈશ.
કારણ કે તેને જોઈને મને ઉબકા આવવા લાગ્યા હતા. તે આટલા ખરાબ હાલમાં હતો કે હું અહીં વધુ ઊભી રહી શકતી ન હતી. થોડી જ વારમાં મને ડ્રાઈવર હોટેલમાંથી બહાર નીકળતો દેખાયો. તે મારા માટે ટ્રેમાં ખાવાનું લઈને આવી રહ્યો હતો, જે હું ગાડીમાં બેસીને ખાવાની હતી. મને જલ્દી જ બીજી જગ્યાએ પણ જવાનું હતું, એટલે મેં ગાડીમાં જ ખાવાનું મંગાવી લીધું હતું. ડ્રાઈવર ઝડપથી મારી તરફ આવ્યો હતો. તે બાળકે જે હરકત મારી સાથે કરી હતી તે જ ડ્રાઈવર સાથે પણ કરી, તો ડ્રાઈવરે તેને સ્મિત કરીને જોયો હતો. ડ્રાઈવરનું સ્મિત કરીને જોવું મારામાં આગ લગાડી ગયું હતું. તે તારા માટે લીધું? મેં તેને અત્યંત બદતમીજીથી પૂછ્યું, તો ડ્રાઈવરે પોતાના ખિસ્સામાંથી 2 રોટલીઓ કાઢીને મને બતાવી હતી. હું આ ખાઈ લઈશ. તેણે ટ્રે મારી તરફ લંબાવી દીધી હતી અને હું ટ્રે ગાડીમાં લઈને ગાડીમાં બેસીને ખાવા લાગી. પરંતુ આગળનું દૃશ્ય જોઈને મને અત્યંત ઘૃણા આવી હતી. ડ્રાઈવરે સ્મિત કરતા પોતાની ખિસ્સામાંથી 1 રોટલી કાઢીને તેને આપી દીધી હતી અને બીજી રોટલી પોતે ખાવા લાગ્યો હતો. મારાથી આ બધું સહન નહોતું થયું. મેં ડ્રાઈવરને મારી પાસે બોલાવ્યો હતો અને કહ્યું હતું કે આ રોટલી તે કોના પૈસાથી ખરીદી હતી? તેણે પોતાની તરફ ઈશારો કર્યો હતો. અને તને પગાર કોણ આપે છે? મેં તેને એક વધુ પ્રશ્ન કર્યો, તો તેણે ફરીથી પોતાની તરફ ઈશારો કર્યો. મારા પગારથી આપેલી રોટલી તું એક ભિખારી પર બરબાદ કરી રહ્યો છે. તને જરાય પણ શરમ આવે છે કે તું મારા પૈસાને આ રીતે બરબાદ કરી રહ્યો છે? તને 1 રોટલીની ભૂખ હતી તો તે 2 કેમ લીધી? એટલે કે આ ભિખારીને તું ખાવાનું આપી શકે? મને તારી આ હરકત બિલકુલ પણ પસંદ નથી આવી. આગળથી મારા પાસે નોકરી કરવા માટે ન આવતું. ડ્રાઈવરે ફાટી આંખો સાથે મારો ગુસ્સો જોયો હતો અને થોડી મિનિટો ત્યાં જ ઊભો રહ્યો હતો કે કદાચ મારો ગુસ્સો ઓછો થઈ જાય. પરંતુ મારો ગુસ્સો ઓછો થવાને બદલે વધતો જતો હતો અને મારું દિલ ચાહી રહ્યું હતું કે હું આ છોકરાને ત્યાંથી ભગાડી દઉં, જેણે ના ફક્ત પોતાના ગંદા હાથોથી મારી કમીઝ ગંદી કરી દીધી હતી, બલકે ડ્રાઈવર પાસેથી પણ ખાવાનું લઈને મજાથી ખાવા લાગ્યો હતો. હું તે જ વખતે ફ્રન્ટ સીટ પર આવી હતી અને ડ્રાઈવરને કહી દીધું હતું કે કાલથી તે નોકરી પર ન આવે. હું તેને કાઢી મૂકી છું. તારું આ કાર્ય મને બિલકુલ પસંદ નથી આવ્યું. મારી સાથે રહીને તે આ હરકત કરી છે. હું આ માટે તને માફ નહીં કરી શકું. આ ગરીબ લોકોનો ફક્ત એક બહાનું હોય છે, જેથી અમીર લોકોના ભાગમાંથી પોતાનો હિસ્સો વસૂલ કરે. એમનો ભાગ ભલા કેવી રીતે હોઈ શકે? હું દિવસ રાત મહેનત કરું છું. રાતોને જાગીને મારા બિઝનેસના સંબંધમાં વિચારતી રહું છું. ત્યારે ક્યાંક જઈને એના પ્રશ્નો હલ થાય છે અને આ લોકો હાથ ફેલાવીને બધું જ મેળવી લે છે. મને આ લોકોથી તીવ્ર નફરત છે. ડ્રાઈવરે આશ્ચર્યથી મારી તરફ જોયું હતું. તે યુવાન હતો અને મારી વાત સાંભળીને તેણે મને એમ જોયું હતું કે જેમ તેને મારી માનસિક સ્થિતિ પર શંકા હોય. તે આખો દિવસ મારો ખરાબ રહ્યો હતો. મને વારંવાર ડ્રાઈવર અને તે બાળક યાદ આવી જતો હતો, જેની ડ્રાઈવરે મદદ કરી હતી. અને પછી મારો ગુસ્સો હદ પાર પહોંચી ગયો હતો. બીજા દિવસે ડ્રાઈવર નહોતો આવ્યો. જો હું જરા રાહ જોઈ લેત અને તેને સમજાવત તો તે ફરીથી આવી ભૂલ ન કરત. પરંતુ આગળની ક્ષણે મને અંદરથી અવાજ આવ્યો હતો કે તે પોતાના અંતરાત્માથી શર્મિંદા થઈને આ કાર્ય વારંવાર કરત. એટલે તે જે કંઈ કર્યું તે બરાબર કર્યું છે. એની જગ્યાએ કોઈ બીજો ડ્રાઈવર રાખી લે. હજારો લોકો તને મળી જશે. આ મારા અંદરનો અવાજ હતો, જેની કારણે મેં તે ડ્રાઈવરને ફરીથી નોકરી પર નહોતો બોલાવ્યો. તે ડ્રાઈવરે પણ મારાથી કોઈ પણ પૂછપરછ કરવા અને અજીજી કરવાને બદલે તે જ વખતે નોકરી છોડીને પાછા ફરી જવામાં જ ભલાઈ સમજી હતી. મને તેની આ વાત પણ વિચિત્ર જ લાગી હતી. હું ઈચ્છતી હતી કે તે મારા પગમાં પડીને વિનંતી કરે, મારાથી માફી માંગે અને આગળથી ક્યારેય કોઈની મદદ કરવાનું વિચારે પણ નહીં. પરંતુ બધું જ ઉલટું થયું હતું અને તે નોકરીને લાત મારીને પાછો ફર્યો હતો. તે દિવસ પછીથી મને લાગ્યું હતું કે જિંદગી ધીમે ધીમે બદલાઈ રહી છે. હું મારા ઘરમાં એકલી રહેતી હતી. લગ્ન પણ નિષ્ફળ થઈ ચૂક્યા હતા. હું ડિપ્રેશનનો શિકાર રહેવા લાગી. મેં એક નવો મેનેજર રાખ્યો હતો, જે મારા બિઝનેસને લગતી બધી જ જાણકારી હવે મને ઘરે બેઠા જ આપી દેતો. હવે હું ક્યારેક જ મારી ઓફિસ જતી. મારા મતે તો મેં પ્રામાણિક મેનેજર રાખ્યો હતો અને તે મને દરરોજ સવારે ફોન કરીને
બધી મીટિંગ્સ વિશે જણાવતો. રાત્રે જે કાર્યપ્રદર્શન બિઝનેસને લગતું થતું તે પણ જણાવતો. તે દિવસ પછીથી મેં અનુભવ્યું હતું કે મેનેજર જે આંકડા મને મારા બિઝનેસને લગતા કહી રહ્યો હતો તે બધા જ નુકસાનમાં જઈ રહ્યા છે. મને સમજાતું ન હતું કે આ બધું શા માટે થઈ રહ્યું છે. હું આશ્ચર્યચકિત હતી. જો કે દરેક જણ પોતપોતાની જગ્યાએ સારું કામ કરી રહ્યા હતા. મારા બિઝનેસને આ અચાનક શું થઈ ગયું? હું વિચાર્યા વગર રહી શકી નહોતી, પરંતુ કોઈ કારણ મારા હાથમાં આવી રહ્યું ન હતું. આજે પણ સવારે મેનેજરનો કોલ આવ્યો તો તે ગભરાયેલો હતો. કહેવા લાગ્યો, આજે આપણને પૂરા 3 થી 4 કરોડ રૂપિયાના વેચાણનું નુકસાન થયું છે અને આપણી ફૂડ ચેઇન હવે બંધ થવાની નજીક છે. તેની એક બ્રાન્ચ વિશે મારું માનવું છે કે હવે આપણે તેને બંધ જ કરી દેવી જોઈએ. આપણને ખૂબ વધારે ખોટ થઈ રહી છે. આ સાંભળતા જ હું જિંદગીમાં પહેલી વાર રડી પડી હતી. જે બિઝનેસ માટે મેં આટલી મહેનત કરી હતી, પોતાનો છોડી દીધા હતા, પોતાની જિંદગી બરબાદ કરી દીધી હતી કે હું એ આત્મનિર્ભર બિઝનેસ વુમન બની શકું અને પોતાનું સ્થાન બનાવી શકું. આજે તે મુકામ પર ઊભી હતી કે વધુ પ્રગતિ કરવાને બદલે મારો બિઝનેસ નુકસાનમાં જઈ રહ્યો હતો. મેં મેનેજરને ફોન કરીને કહ્યું હતું કે કોઈ પણ ભોગ્યે મારે આ બ્રાન્ચ બંધ નથી કરવી, બલકે તેના નુકસાનને કવર કરો. અને તે પોતે પણ લાચાર દેખાઈ રહ્યો હતો અને હું સારી રીતે જાણતી હતી કે તેની કોઈ ભૂલ નથી અને આ બધું શું થઈ રહ્યું હતું તે હું પોતે પણ કારણ સમજી શકતી નહોતી. મેં તરત જ દુબઈમાં મોજૂદ 2-3 એનજીઓની મદદથી લોનની એપ્લિકેશન આપી દીધી હતી, કારણ કે મારા બિઝનેસના ખર્ચ એટલા વધારે હતા કે અહીંની કોઈ કંપનીના બસની વાત નહોતી. હું એમ પણ હવે મારા બિઝનેસને વધારવાનું વિચારી રહી હતી. એટલે મેં 2-3 કંપનીઓ સાથે વાત કરી લીધી હતી કે તે મારા ડૂબતા બિઝનેસને ટેકો આપે અને આપણે પાર્ટનરશિપ કરી લઈશું. આ વાત 1 મહિનો જૂની થઈ ચૂકી હતી અને મારો બિઝનેસ સતત નુકસાનમાં જઈ રહ્યો હતો. ત્યારે જ મને દુબઈના એક નંબરથી કોલ આવી હતી અને મને ત્યાં મોજૂદ એક કંપનીના માલિકે પાર્ટનરશિપ માટે બોલાવી લીધી હતી. મારી ખુશીની કોઈ સીમા ન રહી હતી કે જે બ્રાન્ચ પર મેં મહેનત કરી હતી અને તે છેલ્લી શ્વાસ લઈ રહી હતી, હવે ફરીથી તેને જીવંત થવાનો સમય હતો. હું ઝડપથી દુબઈ પહોંચી ચૂકી હતી અને તે માણસને મળવા માંગતી હતી જેણે બિઝનેસની આટલી ખરાબ રિપોર્ટ જોયા પછી પણ મારી સાથે પાર્ટનરશિપ પર સહમતિ દર્શાવી દીધી હતી. હું ત્યાં કાચની ઓફિસમાં બેસીને મારા પાર્ટનરની રાહ જોઈ રહી હતી કે ત્યારે જ રૂમનો દરવાજો ખુલ્યો હતો અને અંદર આવનાર માણસને જોઈને મારી ચીસ નીકળી ગઈ હતી. તે કોઈ બીજો નહીં બલકે મારો પોતાનો ડ્રાઈવર હતો, જેને મેં નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. અને આ વાતને 3 થી 4 વર્ષ થઈ ચૂક્યા હતા, પરંતુ તે ડ્રાઈવર મને સારી રીતે ઓળખી ગયો હતો. તેનું રહેણી કરણીનું ધોરણ ઘણું બદલાઈ ગયું હતું. મને તો વિશ્વાસ જ ન આવ્યો હતો કે હું જે કંપનીના માલિક સાથે પાર્ટનરશિપ કરવા જઈ રહી છું તે એ જ ડ્રાઈવર છે જેને મેં 3 વર્ષ પહેલા નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. તે પણ ફક્ત એ વાતની સજામાં કે તેણે ગરીબ બાળકને ખાવાનું આપ્યું હતું. કેવી છો આપ મેડમ? તેણે મને ઓળખી લીધી હતી અને સ્મિત કરતા મારી સામે રાખેલી ખુરશી પર બેસીને તેનું સૌથી પહેલું વાક્ય સાંભળીને મને બેહદ શરમજનક લાગ્યો હતો. ઠીક છું કે કદાચ ઠીક નહીં, સમજાતું નથી, મેં અત્યંત લાચારીથી કહ્યું હતું. મારી આંખોમાં આંસુ ભરાઈ આવ્યા હતા. તમે અહીં શું કરી રહ્યા છો? તમને અહીં જોવા એ મારી જિંદગીની સૌથી આશ્ચર્યજનક ઘટના છે. હું ક્યારેય વિચારી પણ નહોતી શકતી કે જે વ્યક્તિ સાથે હું પાર્ટનરશિપ કરવા જઈ રહી છું તે કોઈ બીજો નહીં બલકે મારો પોતાનો ડ્રાઈવર છે. આનાથી વધુ આઘાતજનક શું હોઈ શકે છે? તે મારી તરફ જોઈને સ્મિત કર્યો હતો અને કહ્યું હતું, તમે હજુ પણ આવા જ છો, બિલકુલ બદલાયા નથી. તમને લાગ્યું હતું કે કદાચ એક રોટલીના બદલામાં હું અપમાન સ્વીકારી લઈશ, તો એવું નથી. મેં તે દિવસે માનવીયતા ખરીદી લીધી હતી અને તમે માનવીયતાના ટુકડા કર્યા હતા. અને આજે ફરક જોઈ લો, હું કંપનીનો માલિક બની ચૂક્યો છું, તે પણ દુબઈની કંપનીઓ સાથે પાર્ટનરશિપ કરીને. હું અહીંની પ્રખ્યાત ફૂડ ચેનનો માલિક બની ચૂક્યો છું, જે રોજ 100 લોકોને મફતનું
ખાવાનું ખવડાવે છે. ફરક તમે પોતે જોઈ લો. તે દિવસે તમે એક બાળકના મોંમાંથી રોટલીનો કોળિયો છીનવી લીધો હતો, જે ભગવાને તેના નસીબમાં લખ્યો હતો, પરંતુ તમને વેચવાનું માધ્યમ બનાવ્યા તો તમે તેના મોંમાંથી કોળિયો જ છીનવી લીધો. પછી જ્યારે મારો વારો આવ્યો તો મેં તેનો હક તેને આપ્યો હતો. આનાથી વધુ મેં બીજું કંઈ પણ કર્યું ન હતું. હવે તમે પોતે જોઈ લો, આજે હું ક્યાં છું અને તમે ક્યાં છો. તમારી કંપનીની એક બ્રાન્ચ વિશે મેં વાંચ્યું છે અને તેની અત્યંત ખરાબ હાલત જોઈને મને આશ્ચર્ય થયું હતું કે આ ભલા કેવી રીતે હોઈ શકે છે. મેં જેવું માલિકનું નામ વાંચ્યું હતું તો હું સમજી ગયો હતો કે આ માલકીનની જ કંપની છે, જે હવે મારી માલકી નથી રહી. તમારો આ પ્રવાસ કેવી રીતે શરૂ થયો? હું તેની વાત શ્વાસ રોકીને સાંભળી રહી હતી અને મને લાગ્યું હતું કે જમીન ફાટે અને હું તેમાં સમાઈ જાઉં. આજે તે એક બાળકને મોઢામાં રોટલીનો કોળિયો આપીને ક્યાંથી ક્યાં પહોંચી ગયો હતો અને મેં તેના મોઢામાંથી રોટલીનો કોળિયો છીનવી લીધો હતો. તો હું ક્યાં સુધી આવી ગઈ હતી કે આજે તેના જ પગમાં પડીને પાર્ટનરશિપ માટે મીટિંગ કરવા આવી હતી. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તો તેણે પોતાનો અંદાજ નરમ કરી લીધો અને કહ્યું, હું તમને મારી કહાણી સંભળાવું છું. તે દિવસે જ્યારે હું ઘર ગયો તો મને લાગ્યું કે હવે હું ક્યારેય જીવી નહીં શકું. હું બસ મારો દોષ જ રહ્યો. પણ મારા અંદરથી અવાજ આવ્યો કે તે એક સારું કામ કર્યું છે અને ભગવાન તને તેનું ફળ જરૂર આપશે. તારી માલકીને એક ખોટું કામ કર્યું છે અને ભગવાન તેની સજા તેને જરૂર આપશે. તે દિવસે અને તેના પછીના કેટલાય દિવસો સુધી તો હું પોતાને દોષિત સમજતો રહ્યો, પણ પછી મેં બધું જ છોડીને પોતાનામાં એક નવી ઉર્જા પેદા કરી અને ઘરમાં જ નાના પાયે ખાવાનો વ્યવસાય શરૂ કરી દીધો. પત્નીના હાથમાં સ્વાદ હતો કંઈક, મેં તેની મદદ કરાવી કરતો હતો અને માર્કેટિંગ સારા તરીકે કરી લીધી હતી, એટલે વ્યવસાય ચાલી નીકળ્યો હતો. 1 વર્ષની અંદર મેં શહેરમાં 2 અલગ અલગ રેસ્ટોરન્ટ ભાડે રાખીને ખોલી દીધા હતા અને આવકમાં ભગવાનની કૃપાથી એટલી કૃપા થઈ હતી કે હવે હું દેશના મોટા ભાગના સ્થળોએ લગભગ 15 બ્રાન્ચનો માલિક બની ચૂક્યો છું. એનું કારણ સાફ સીધું એ જ હતું કે મારા તમામ રેસ્ટોરન્ટમાં સૌથી પહેલા ગરીબોનો ભાગ કાઢીને રાખી લેવામાં આવે છે અને જે ભૂખ્યા ગરીબ લોકો આવે છે ત્યાં ખાવાનું ખાવા માંગે છે તો તેમને તેના હિસાબે ખાવાનું પૂરું પાડી દેવામાં આવે છે. જોઈ લો મેડમ, જે વસ્તુને તમે મારી પ્રગતિના માર્ગમાં અવરોધ સમજ્યા હતા તે જ મારી પ્રગતિના માર્ગમાં સૌથી મોટી સહાય છે. આજે તેમની જ દુઆઓના કારણે હું અહીં તમારી સામે તમારી કંપની ખરીદવાની વાત કરી શકું છું અને તમારી સાથે પાર્ટનરશિપ પર વ્યવસાયની ઓફર કરું છું. હવે નિર્ણય તમારા હાથમાં છે. શું તમે તમારી કંપની મને વેચશો કે પછી પાર્ટનરશિપ તરીકે કામ કરશો? બંને પરિસ્થિતિઓમાં મને ફાયદો જ ફાયદો છે. તમે વિચારી લો કે તમારે શું કરવાનું છે. હું તેની વાતોથી ખૂબ પ્રભાવિત થઈ હતી. મેં ખરેખર માનવીયતાને ખતમ કર્યું હતું અને તેણે માનવીયતાની જિંદગી આપી હતી. આજે તેના શરીરમાં જિંદગી દોડી રહી હતી અને તે પોતાની જિંદગીથી ખુશ દેખાઈ રહ્યો હતો, જ્યારે મારા શરીરમાં માનવીયતા સંકોચાઈને મરી રહી હતી અને હું મારા જ અસ્તિત્વમાં ઘૂંટીને સમાપ્ત થઈ રહી હતી. મેં લાંબા સમય સુધી એ સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો કે હું સર્વસ્વ હું અને બીજું કંઈ જ નથી. મારા અભિમાને મને એવી સ્થિતિમાં લાવી દીધી હતી કે હું રાજી થઈ ગઈ હતી કે હું મારી કંપની ડ્રાઈવરને સોંપી દઉં, જે ક્યારેય મારો ડ્રાઈવર રહી ચૂક્યો હતો. મેં કરાર પર હસ્તાક્ષર કરી દીધા હતા અને જલ્દી જ દુબઈથી પાછી ફરી હતી. મારા પગ મારા ઘરવાળાઓ તરફ હતા. મેં સૌથી પહેલા આવીને મારું ઘર વેચી દીધું હતું અને તેની અડધી રકમ મેં અનાથ આશ્રમમાં જમા કરાવી દીધી હતી. હવે મારા પગલાં મારા ઘરવાળાઓ તરફ હતા. હું તેમની સાથે હવે એક શાંતિપૂર્ણ જિંદગી ગુજારવા માંગતી હતી, જ્યાં કોઈ અવરોધ, કોઈ પરેશાની, કોઈ મુશ્કેલી ના હોય. મારો સાઇડ બિઝનેસ હજુ પણ ચાલી રહ્યો છે અને હું તેમાંથી સારો એવો પૈસો કમાઈ લઉં છું, પરંતુ હવે મારી સાથે મારા માતા પિતા છે. તેમને હજુ પણ મારા લગ્નની ચિંતા છે અને તેમણે મારાથી વાયદો કર્યો છે કે હું જલ્દી જ લગ્ન કરી લઉં, પરંતુ હું હવે તેમની સેવા કરીને મારું જીવન વિતાવવા માંગુ છું અને
આપ સૌને પણ સંદેશ આપું છું કે જીવનમાં માનવીયતાને મરવા ન દો, કારણ કે જ્યારે માનવીયતા તમારા અંદર મરી જાય છે તો પછી તમે પણ અંદરથી જ ખતમ થવા લાગો છો, અને પછી કોઈ દવા, કોઈ ટોટકા કંઈ કામ નથી આવતું. જે રીતે મેં મારા ઘરવાળાઓથી અવખંડન રાખ્યો, પોતાને તોપ વસ્તુ સમજતી રહી, પણ માનવીયતાનો પાઠ ન ભણી શકી, તો અપમાનિત અને બરબાદ થઈને રહી ગઈ. આજે મારી ફૂડ ચેઇન, જેના પર મને ક્યારેય ગર્વ હતો, તેનો માલિક મારો તે ડ્રાઈવર બની ચૂક્યો છે, જેણે માનવીયતાને જિંદગી આપી હતી. પણ હવે હું તેના માટે ખૂબ ખુશ છું, અને પોતાના માટે પણ, કારણ કે મેં મારા માટે એક ઉત્તમ રસ્તાની પસંદગી કરી લીધી હતી, અને મારી જિંદગી મારા ઘરવાળાઓ સાથે ગુજારીને આ વાતને અનુભવવા માંગતી હતી કે હવે મારા સીનામાં પથ્થરને બદલે દિલ ધબકે છે, અને મારા અંદર હાજર મારું આત્મસન્માન મને માનવતાની સેવા માટે ઉશ્કેરે છે. મેં એક NGO ખોલી લીધી છે, જ્યાં અનાથ બાળકોનું પાલન પોષણ કરવામાં આવે છે, અને આ NGO દિવસે ને દિવસે વિવિધ સ્થળોએ પોતાની શાખાઓ વધારી રહી છે. આ બધું મારા તે ડ્રાઈવરની કૃપાથી થયું હતું, જેણે મને આ પાઠ શીખવ્યો હતો કે માનવતા સૌથી પહેલા હોવી જોઈએ, અને બાકીની વસ્તુઓ પછી હોવી જોઈએ. હવે મેં દૃઢતાથી આ વાતને લખીને, તાવીસ બનાવીને, ઓગાળીને પી લીધું હતું. તેથી ફરીથી હું ક્યારેય તે રસ્તા પર ના ચાલી પડો, જેનાથી મેં ભૂલ સ્વીકારીને પાછી ફરી હતી. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, અને વિડીયોને વધુમાં વધુ શેર પણ કરજો. આવી જ નવી રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને હા, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમે અમારી કોઈ પણ વાર્તા ચૂકશો નહીં. આપણે ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ધન્યવાદ.